બીજાને શેર કરવું જરૂર. ગિરનારનો પર્વત દેખાય છે જો ગાઈસ. ઇટાચી વચ્ચે પડ્યું છે. બીજાને શેર કરવું જરૂર. એક્સિડન્ટ ચાલુ છે. જય માતાજી મિત્રો, આપણે ગિરનાર પહોંચવા આવ્યા છે. 20 કિલોમીટર જેવું બાકી છે નહીં દશરથભાઈ? કેટલો કિલોમીટર બાકી છે? એટલું જ બાકી છે. હા, એટલું જ બાકી છે. 20 કિલોમીટર બાકી છે. ગાડી જાય છે બજારમાં. હા, આપણે ગિરનાર પહોંચીને મળીએ બરાબર. Guys, પર્વત આવી ગયો છે આપણે. ગિરનારનો જોઈ શકો તમે. તમે ના ગિરનારમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. દશરથભાઈ એન્ટ્રી લઈ લીધી ને ગિરનારમાં? હા, પર્વત દેખાય છે સામે. ઝૂમ કરો ને બ્લડ થઈ જાય છે. ઝૂમ કરીને નહીં બતાવી શકતો તમને. ગિરનારમાં એન્ટ્રી થઈ ગઈ છે. માલધારી રેસ્ટોરન્ટ આવ્યું છે. આપણે અહીં રોકાવાનું છે એટલે રૂમ ગોતીએ છીએ હમણાં. આ વાંધો નહીં. આ વાંધો નહીં. એમ તો જોયેલું છે. છેક દ્વાર પર આવી ગયા છીએ આપણે. અંદર ભવન પ્રવેશ દ્વાર પર આપણે પ્રવેશ લઈ લઈએ. અંદર ગિરનારની અંદર પ્રવેશ લઈ લીધો. ગોતાવા પાર્ટી કિરના રોડ વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડી જુનાગઢ. કરણ કેટલા વાગે? 4:44 છે. 4:44 નીકળી ગયા છે. ચા નાસ્તો કરવા જાવ ને પેલા આપણે. ચા નાસ્તો કરીને માતાજી મિત્રો અમે નીકળી ગયા છે. હવે ચા નાસ્તો કરીને પછી ગિરનાર પર્વત ચડવાના છીએ. તો તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. તમને પણ ત્યાં ઉપર નજારો આવીશું જેમ કરશું. અને સાથે તમે બ્લોગમાં જોડાઈ ને બધા છીએ મોજ મસ્તી ઉપર ચડવાના છે. શું કે કરણભાઈ? હા બરાબર. તો આપણે દ્વારકાનું નામ લઈએ, કાળિયા ઠાકરનું, ને હવે નીકળી ગયા છીએ. બોલીએ દ્વારકાધીશ કી જય. દશરથભાઈ કેવા લાગે બુआ? બસ જમી લો, નાસ્તો કરી લો ફટાફટ, પછી નીકળી જાવ આપણે પર્વત ચડવા. જય માતાજી, આપણે ચડવાનું ચાલુ કરી નાખ્યું છે. 999 પગથિયા ચડીને માઈનસ કરી દીધા છે 50 પગથિયા. હા, દર્શન કરવા બધા નીકળી ગયા છે. જોઈએ છીએ દશરથભાઈ. જાય છે. આપણે તો ચડવાની જ વાત છે. છેક ઉપર જ ચડવાનું છે. ના તો પડવાની જ નહીં થતી. અત્યારે તમે આવી રીતના દોડશો હા તો થાકી રહ્યો હે ને? તમારો પિસ્ટન આવી રહેવા. આરામથી ભગવાનનું નામ લઈને ચડી જવાનું છે. ચાલુ થતું છે મને એવું લાગે. મુખ્ય દ્વાર છે એવું હે. જય હનુમાન દાદા. બોલીએ આજ કે આનંદ કી જય. બોલીએ ભગવાન કી જય. કોઈને ઉપર નહીં જોવાનું, હા, જે ચાલ છે જ જોવાની. જય ગિરનારી. જો આગળ નીચે વ્યૂ બતાવ્યું તમને. C2 નો વ્યૂ છે. કેટલા ચડ્યા આપણે? દશરથભાઈ કેટલા પગથિયા આવ્યા? 1200. આપણે અંદાજે 150 પગથિયા આવી ગયા છીએ. 1200 આવ્યા ભાઈ. 1200 આવે છે. જય ગિરનારી. જય જય ગિરનારી. ભગવાન કી જય. ગિરનારીનું નામ લેતા રહીએ ને ચડતા રહીએ તો ચડાય ને એમ ચડાય ને.
કેમ દશરથ गिरनार नाम लेता रहे चढ़ता जी तो चढ़ाए पानी पानी पीन चली चलो हाँ मोजा पासी 4 नींबू पानी बनाओ ने हाँ बनाई लो हाँ 4 नींबू पानी पी लिए तो थोड़ा सारू चला है ऊपर एनर्जी आवे ना नींबू पानी पिए तो શું કે કરણ હા ભાઈ गिरनारी शरबत बरबत पीधो पण आ लाकड़ी लीधी ने त्यारे હવે ટેકો મળે છે ચડવા સાચો ટેકો તો લાકડી જ છે हाँ जीते भी लकड़ी मरते भी लकड़ी तमाशा देखो लकड़ी का लकड़ी लीधी ने नरेंद्र भाई लाकड़ी लीधी ने तो चढ़ाए છે ટેકો મળી ગયો બહુ બધા લલિતભાઈ અમારા YouTube ચેનલ ના 5000 फाइनल अपना करण भाई 5000 પગથિયા ચડી ગયા છે हां 5000 ચડાઈ ગયું છે 5 बोलो अंबे मात की जय અમારા લલિતભાઈ YouTube ચેનલ ની અંદર બહુ સારા આગળ વધી રહ્યા છે हाँ अंबे माता ने कृपा કે આગળ વધે અને પબ્લિક સપોર્ટ કરે એવો ખૂબ ખૂબ આભાર अंबे माता ने प्रार्थना हाँ जय माता दी जय माता दी बोलो अंबे मात की जय तस्मै कराय नमः शिवाय शिव रक्ष माम शिव पाहि माम शिव त्राहि माम शिव अपने अंबाजी पहुंची गया अंबाजी माता ना मठे जय गिरनारी जय गिरनारी काका बोले अंबे मात की जय जय गिरनारी ચાલો હજી ત્યાં જવાનું છે કે આપણે ત્યાં નીચે ઉતરશું ને ત્યારે પછી એલા ટેકરે ચડવાનું પ્રભુને સંભળી લે કોણ જાણે મારા ટીમમાં એક મેમ્બર અલગ પડી ગયો પણ મેમ્બરની શક્તિ બહુ સારી કહેવાય કે આપડી ગયો માણસ લાગે હા આને લાગે ને કેવો સંઘર્ષ છે તમારો શું કરીને આવેલો છે માણસ જો હા પેરાશૂટ તો કેદારનાથ જો ચેક મંદિરની બહાર ઉપર જ પહોંચી ગયો છે ચેક ગિરનાર ટેકરી ઉપર દશરથભાઈ हाँ भाभी चलो चलो वो दर्शन कर फोन करो અંદર આપણે ગિરનાર પર્વત પર ચડી ગયા અને હવે જઈએ છીએ નીચે પર્વત ઉપર ચડ્યા હતા ચડીને હવે ઉતરવાનું ચાલુ થઈ ગયું છે અડધે પહોંચી નીચે ગયા ઉતરી રહ્યા છીએ હા તો હવે નીચે ઉતરવાની મજા બહુ અલગ જ આવે છે કારણ કે સ્પીડમાં તો ઉતરતા બ્રેક તો આવતી જ નથી બિલકુલ બ્રેક તો આવતી જ નથી સ્લીપ જ મારે છે આ તો 2 વખત તો પડી ગયો છે હા મેં 2 વાર તો હું પડી ગયો તો જય માતાજી જય ગિરનારી એટલે અહીંયા સારી જગ્યા છે ગિરનાર એટલે ફરવા બધા આવજો અને જમવાની બીજી સારી વ્યવસ્થા છે ઉપર ને ગિરનાર ચડવાનું હોય તો સવારે વહેલું જ ચડાય બપોર પછી ચડાય એવી નથી અહીંયા બહુ ગરમી પડે 4 વાગે ચડો હા તો 9 વાગે તમે રિટર્ન આવી હા બપોરથી આપણે એમ કે દર્શન થઈ જાય અને સવારમાં જાવ એટલે દર્શન બી સારી રીતે થાય ભીડ ભાડ નહીં મળે પાણીની બધી બહુ સુવિધા છે ને જગ્યા બી બહુ સારી સાફ સુથરી છે તો નરેન્દ્રભાઈ તમને મજા આવી બીજી વાર આવવાનું ને અહીંયા ફેમિલીનું
કામ નથી ફેમિલી લઈને આવી જગ્યા નથી એકલા જ અવાય મિત્રો સાથે તો જ મજા આવે તમને કરણમાં બહુ બધા ભાઈબંધો ભેગા થયા છે તો મીટિંગ છે બહુ બધી મીટિંગ ભરાવાની સભા ભરાણી છે તો કરણને એના હાથે મુલાકાત કરતા તમને વિડીયોમાં બતાવું છું તો જોજો કરણના બધા ભાઈઓ બેઠા છે ભાવેશભાઈ મજામ ઓ ગમાભાઈ કરણના બધા ભાઈઓ અહીંયા ઓ મેન્ડરભાઈ મજામ છો હા હા સભા છે વચ્ચે જઈને બેસી જા જા ઓય અશોકભાઈ ફોટા ફોટા કે દેવા ફોટા બી બહુ સારા છે જય ગિરનારી બાબા હવે તો ના રહેશે છોટી સો પોતું છે બાકી છે ટીચર આપણે ટૂંક સમયથી બસ થોડીક જ મિનિટની અંદર નીચે ઉતરી જઈશું બહુ મજા આવી આપણે ગિરનાર પર્વત ઉપર ચડી ગયા હતા અને હવે ઉતરી ગયા છીએ અને હવે જઈએ છીએ રૂમ પર અને નાહી ધોઈ ફ્રેશ થઈ અને જવાનું છે ક્યાં જવાનું દશરથભાઈ કિલ્લે કિલ્લો જવા ત્યાં ગેસ્ટ હાઉસે જઈશું નાઈશું ગેસ્ટ હાઉસે જઈશું નાઈશું ઓહો ગેસ્ટ હાઉસ છે તમારે ત્યાં ગેસ્ટ હાઉસે ને એવું છે થોડું સાદી હોટલ હા એસી વાળી રૂમ છે 10-15 હજાર કંઈક ભાડું આપ્યું છે દશરથભાઈએ મોજ કરો એમ દશરથભાઈનું દિલ બહુ મોટું છે ભગવાન તમને આવી જ બરકત કરાવે અને ખૂબ આગળ વધો આ કાકાને કંઈ દેખાતું નથી કાકા તમે ક્યાં ચાલો રોડ ઉપર તો હું ને ગિરનાર પર્વત ઉપર બહુ જ મજા આવી બહુ જ મસ્તી કરી રાતે અમે 4 વાગે નીકળી ગયા હતા રૂમથી 5 વાગે 5:30 આપણે ચાલુ મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ જય સોમનાથ